શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 12 શ્લોક 18 તથા 19। શ્લોક 18। સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માન અપમાનયોઃ શીત ઉષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિતઃ। શ્લોક 19। તુલ્ય નિંદા સ્તુતિઃ મૌની સંતુષ્ટઃ યેન કેનચિત અનિકેતઃ સ્થિરમતિઃ ભક્તિમાન મે પ્રિયઃ નરઃ। અનુવાદ: જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, જે દુઃસંગથી સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે અને મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે। ભાવાર્થ: ભક્ત હંમેશા તમામ પ્રકારના કુસંગોથી અળગો રહે છે। માનવ સમાજમાં એ સહજ છે કે કોઈ વખતે મનુષ્યની પ્રશંસા કરાય છે તો કોઈક વાર નિંદા પણ થાય છે, પરંતુ ભક્ત તો સદા આવી કૃત્રિમ કીર્તિ કે અપકીર્તિ પ્રત્યે, સુખ કે દુઃખ પ્રત્યે નિરપેક્ષ ભાવે રહે છે। તે બહુ ધૈર્યવાન હોય છે। તે કૃષ્ણ કથા સિવાય બીજી કોઈ વાતો કરતો નથી, તેથી તેને મૌની કહે છે। મૌનીનો અર્થ એવો નથી કે મનુષ્ય કશું બોલે નહીં। મૌની એટલે કે તે અર્થહીન વાતો ન કરે। મનુષ્ય કેવળ જરૂરી બાબત વિશે જ બોલવું જોઈએ અને ભક્ત માટે સર્વાધિક જરૂરી વાણી તો ભગવાન વિશે બોલવું એ જ છે। ભક્ત સર્વ સંજોગોમાં સુખી રહે છે। કોઈ વખત તેને બહુ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને કોઈક વાર નથી પણ મળતું, તોય તે સંતુષ્ટ રહે છે। તે નિવાસસ્થાનની સગવડ વિશે પણ ખેવના રાખતો નથી। કોઈ વખત તે વૃક્ષ તળે નિવાસ કરે છે તો ક્યારેક મહેલ જેવા ભવ્ય મકાનમાં પણ રહે છે, પરંતુ આ બંનેમાંથી કોઈ સ્થળ પ્રત્યે તેને આસક્તિ હોતી નથી। તે સ્થિર કહેવાય છે, કારણ કે તે પોતાના સંકલ્પ તથા જ્ઞાનમાં દ્રઢ રહે છે। ભક્તના ગુણવર્તનમાં કદાચ પુનરાવૃત્તિ જોવા મળે, પરંતુ તે તો હકીકત ઉપર ભાર મૂકવા માટે છે કે ભક્તે આ સર્વ ગુણો પ્રાપ્ત કરવા જોઈએ। સદ્ગુણો વિના કોઈ પણ મનુષ્ય શુદ્ધ ભક્ત ન થઈ શકે। જે ભક્ત નથી તેની અંદર સદ્ગુણો નથી હોતા। હરાવ ભક્તસ્ય કુતો મહદ્ગુણાઃ। જે મનુષ્ય ભક્ત તરીકે ઓળખાવા ઈચ્છે છે તેણે સદ્ગુણો વિકસાવવા જોઈએ। અલબત્ત આ ગુણો પ્રાપ્ત કરવા માટે તેણે બાહ્ય પ્રયાસ કરવા પડતા નથી, પરંતુ કૃષ્ણ ભાવનામૃત તથા ભક્તિથી તેનામાં આ ગુણો આપોઆપ વિકસિત થાય છે। બાહ્ય પ્રયાસ વડે તે આવા ગુણોને ક્યારેય પામી શકતો નથી। માટે હંમેશા કૃષ્ણ ભાવનામૃત તથા ભક્તિમાં રહેવાથી સદ્ગુણી બની શકાય છે। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।